માનનીય સીપી સર બ્રજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર એસઓજી દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાનના હેઠળ ગઈકાલે એક હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલ છે. એમાં આરોપી ધ્રુવ સંજયભાઈ જોશી જે શિવશક્તિ સોસાયટીના રહેવાસી છે અને મૂળ મીરા રોડ ઈસ્ટ થાણે મુંબઈના રહેવાસી છે. એની પાસેથી આશરે 70 ગ્રામ જેવું હાઇબ્રિડ ગાંજો જેની કિંમત 2,42,000 કહી શકાય એની પાસેથી બરામદ કરવામાં આવેલ છે. અને એની વધારે પૂછપરછ એસઓજી દ્વારા કરી દેવામાં આવેલ છે કે આ હાઇબ્રિડ ગાંજો ઇન્ડિયામાં રેર થાય છે અને ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને આપવા માટે અહીંયા આવ્યો હતો એ વધુ પૂછપરછ માટે એસઓજી અમારી ટીમ એની ઇન્ટરોગેશન કરી રહી છે. શું તફાવત હોય છે હાઇબ્રિડ ગાંજો અને હાઇબ્રિડ ગાંજા અને સામાન્ય ગાંજામાં જે નશાકારક પદાર્થ જે THC હોય છે એનો કન્ટેન્ટનો ફરક હોય છે. હાઇબ્રિડ ગાંજામાં THCનો લેવલ હાઈ હોય છે અને એનાથી જે નશો થાય છે એ વધારે હાઈ કહેવાય છે. એના કારણે એની કિંમત પણ વધારે હોય છે સામાન્ય ગાંજા કરતાં. કેટલા રૂપિયાનો એની સરકારી કિંમતની વાત કરવામાં આવે તો પ્રતિ કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાની કિંમત 35 લાખ જેવી સરકારી કિંમત છે. અને આ જે વેચાણ કરતો હતો એની માટે કેટલામાં કોને વેચવાનો હતો એ વધુ પૂછપરછ અત્યારે ચાલુ છે.